સીઈટીનો બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે. વાલા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, આપણે સૌ જેની ઘણા સમયથી રાહ જોતા હતા એ સીઈટીનો બીજો રાઉન્ડ આવી ગયો છે. એડમિશન માટેનો રાઉન્ડ છે, મતલબ કે આપણે સૌએ જે રજિસ્ટ્રેશન કર્યું હતું, ચોઇસ ફિલિંગ કરી હતી અને ચોઇસ ફિલિંગ કર્યા બાદ આપણે જે સીઈટીના બીજા રાઉન્ડની રાહ જોતા હતા, એટલે કે આપણે જે શાળાઓ પસંદ કરી હતી એ શાળાઓમાં આપણા બાળકને એડમિશન મળ્યું છે કે નહીં એની રાહ જોઈને બેઠા હતા. એ બધા જ વાલી મિત્રો માટે ખુશખબરી છે. સીઈટીનો બીજો રાઉન્ડ આવી ગયો છે અને એલોટમેન્ટ લેટર એટલે કે પ્રવેશપત્ર ડાઉનલોડ પણ શરૂ થઈ ગયા છે. મિત્રો, હાલ જસ્ટ શરૂ થયું છે એટલે થોડા સમય રાહ જોજો, ફરી પ્રયત્ન કરજો તો તમને જરૂરથી ખબર પડી જશે કે તમારા બાળકને બીજા રાઉન્ડ અંતર્ગત શાળામાં એડમિશન મળ્યું છે કે નહીં, સ્કોલરશિપ મળી છે કે નહીં. તો વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, હું અનિલ સર આજના આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. સીઈટી વિદ્યાર્થી યોજના ફાળવણી 2026-27 એલોટમેન્ટ લેટર એટલે કે પ્રવેશપત્ર રાઉન્ડ 2 ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી બેઝડ યોજના અંતર્ગત મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન સિસ્ટમ દ્વારા પસંદ કરેલ યોજનાની અગ્રિમતાના આધારે શાળા અથવા સ્કોલરશિપ યોજનાની નીચે મુજબની સ્કીમમાં ફાળવવામાં આવી છે, જેના પ્રવેશપત્ર હવે તમે ડાઉનલોડ કરી શકો છો. એટલે એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે શાળાઓ પસંદ કરી હતી એના આધારે આજનું આ પ્રવેશપત્ર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે. સૌથી પહેલા તમે જે શાળાઓ પસંદ કરી હશે એમાંથી કોઈકે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ સિલેક્ટ કરી હશે, એટલે કે જ્ઞાન શક્તિની શાળાઓ પસંદ કરી હશે. તો ઘણા વાલી મિત્રો એવા પણ હશે કે જેમને સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ સિલેક્ટ કરી હશે. તો ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ રક્ષા શક્તિ શાળાઓ પસંદ કરી હતી. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ પણ ઘણા વિદ્યાર્થીઓ પસંદ કરેલી છે. આ બધી જ જે શાળાઓ તમે પસંદ કરી છે એ અંતર્ગત આજનો આ બીજો રાઉન્ડ છે. તમારે આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે વેબસાઇટ પર જઈને ચેક કરવાનું છે, મતલબ કે ગુજરાત સરકાર દ્વારા સીઈટીની માહિતી માટેની જે વેબસાઇટ છે GSSY ગુજરાત.in આ વેબસાઇટ ઉપર તમે ચેક કરી શકો છો તમારા બાળકને શાળામાં એડમિશન મળ્યું છે કે નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રોએ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના પસંદ કરી હતી અને એ પણ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે અમારા બાળકોનું એડમિશન થાય, ક્યારે અમારા બાળકોને શાળામાં એડમિશન મળે. કેમ ચિંતા હતી? તો મુખ્ય કારણ એટલું હતું કે અત્યારે શાળાઓ શરૂ થઈ ગઈ છે અને શાળાઓ શરૂ થઈ ગઈ છે એટલે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો ચિંતામાં છે કે અમારે કઈ શાળામાં એડમિશન લેવું. કારણ કે બધાએ સીઈટીની પરીક્ષા આપી છે અને પાસ પણ કરી છે, પણ ચિંતા એ વાતની છે કે એમને એ નથી ખબર કે એમને શાળામાં એડમિશન મળ્યું કે નહીં. આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રથમ રાઉન્ડ જ્યારે આવ્યો, આ પ્રથમ રાઉન્ડમાં ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓને રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાન શક્તિ સ્કૂલ, રેસિડેન્શિયલ આદર્શ એકલવ્ય સ્કૂલ આ બધી શાળાઓ મળી ગઈ પહેલા રાઉન્ડમાં જ. પણ ગુજરાતના હજારો એવા વિદ્યાર્થીઓ છે કે જેમને હજુ પણ શાળાઓ મળી ન હતી. તો આ જે બીજો રાઉન્ડ આવ્યો છે, આ બીજા રાઉન્ડ અંતર્ગત આ વિદ્યાર્થીઓને શાળા મળી છે કે નથી મળી, બીજા રાઉન્ડમાં નામ આવ્યું છે કે નથી આવ્યું, એ બધી જ માહિતીની ખબર પડી જશે. પણ આ માહિતીની ખબર પડશે કેવી રીતે? તો વિદ્યાર્થીઓ અથવા વાલી મિત્રો જે પણ તમે આ વિડીયો જોઈ રહ્યા છો એમને સૌ પ્રથમ તો GSSY ગુજરાત.in આ વેબસાઇટ પર ગૂગલમાં તમારે જવાનું છે. ગૂગલમાં તમે જશો આ વેબસાઇટ પર એટલે તમારે પોતાનું લોગિન કરવું પડશે. લોગિન કરવા માટે તમારે શું કરવું પડશે? તો લોગિન કરવા માટે તમારી સ્ટુડન્ટ આઈડી જોઈશે, જે આપણે અગાઉ ચોઇસ ફિલિંગ માટે યુઝ કરતા હતા. અને બીજું, તમારો પાસવર્ડની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો. ફરી કહી દઉં છું, આ લોગિન કરવા માટે તમારે શેની જરૂર પડવાની છે? તો લોગિન કરવા માટે તમારે એક તો તમારા સ્ટુડન્ટ આઈડીની જરૂર પડવાની છે અને આઈડીની સાથે સાથે તમારે પાસવર્ડની પણ જરૂર પડવાની છે. તો જ તમે લોગિન કરી શકશો. જો તમે આઈડી અથવા પાસવર્ડ ના મળે તો શું કરવું? તો જો તમારે એના વિશેની માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો, હું એક વિડીયો એના પર અલગથી બનાવી દઈશ. પણ અત્યારે સમજાવી દઉં છું, ખાલી ધ્યાન આપજો. તમારી સ્ટુડન્ટ આઈડી તમારા બાળકનું જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટમાં લખેલી હશે. અને પાસવર્ડ, તો પાસવર્ડ તમે શાળા પસંદગી કરતી વખતે જે પાસવર્ડ રાખ્યો હતો એ જ પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો છે. તો આઈડી અને પાસવર્ડ નાખશો અને લોગિન કરશો, સ્ટુડન્ટ લોગિન કરશો એટલે તમને તરત જ ખબર પડી જશે
કે તમારા બાળકને શાળા મળી છે કે નથી મળી, શાળા મળી છે કે સ્કોલરશિપ મળી છે, ઠીક છે? અને એ જે પ્રવેશપત્ર તમને મળે છે, એ પ્રવેશપત્ર તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે ડાઉનલોડ કરશો તો શું કરવાનું છે? તમને જે શાળા મળી છે એ શાળામાં તમારે 22/6/2026 સુધીમાં પ્રવેશપત્ર સુનિશ્ચિત કરી લેવાનો છે. એટલે કે ત્યાં તમારે 22 તારીખ સુધીમાં જઈને એ શાળામાં તમારા બાળકને જે શાળા મળી છે એ શાળામાં એડમિશન લઈ લેવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો, ઠીક છે? કઈ તારીખ સુધીમાં જવાનું છે? તો 22/6/2026 સુધીમાં. તો 22 તારીખ સુધીમાં તમારે ખાસ ત્યાં જવાનું છે અને શાળામાં એડમિશન લઈ લેવાનું છે. અન્યથા પછી એડમિશન મળશે નહીં. ખાસ સૂચનાઓ: રક્ષાશક્તિ સ્કૂલ માટે વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન દ્વારા જ મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવ્યા બાદ જ પ્રવેશ મેળવી શકશે. મતલબ કે જે બાળકોને બીજા રાઉન્ડમાં રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળ્યું છે એમને ફરજિયાત ફિટનેસ ટેસ્ટ કરાવવો જરૂરી છે. જો તમે ફિટનેસ ટેસ્ટ નહીં કરાવો અને એનું સર્ટિફિકેટ ના મેળવો તો તમને રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળવાપાત્ર રહેશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. શું કહું છું ફરી સમજી લેજો મિત્રો. જે વિદ્યાર્થી મિત્રોને રક્ષાશક્તિ સ્કૂલમાં ફાળવણી થઈ છે, મતલબ રક્ષાશક્તિ સ્કૂલ મળી છે, એમને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવ્યા બાદ જ તમને એડમિશન મળવાનું છે. એટલે એ તમારે સમયસર કરાવી લેવાનો છે. તમારી પાસે ઘણો બધો સમય છે. અત્યારે ઓલમોસ્ટ 22 તારીખ છેલ્લી છે, તો તમારી પાસે ઘણો બધો સમય છે. તો એ સમયમાં તમારે ફિટનેસ ટેસ્ટ કરાવી લેવું. જે વિદ્યાર્થી મિત્રો, હા, ઘણા બધા વાલી મિત્રો આ પ્રશ્ન ખાસ હતો અને એની સ્પષ્ટતા થઈ જશે હમણાં, કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના પસંદ થયેલી હોય એમને શું કરવું? તો જે મિત્રોને સ્કોલરશિપ મળવાની છે, મતલબ સ્કોલરશિપનો લાભ પસંદ થયેલો છે, એમના માટે ટૂંક જ સમયમાં લોગિનમાં બેંક ડિટેલ્સ એડ કરવા માટેનો ઓપ્શન ખુલશે. ફરી ધ્યાન આપજો મિત્રો. જેમને સ્કોલરશિપ મળવાની છે અથવા જેમને સ્કોલરશિપની યોજના ફાળવણી થઈ છે એમને ચિંતા કરવાની જરૂર નથી. એમના માટે હમણાં થોડા સમય પછી સ્ટુડન્ટ લોગિનમાં જ બેંક ડિટેલ્સ એડ કરવાનું અને ધોરણ 6ની તમે ધોરણ 6માં કઈ શાળામાં અભ્યાસ કરો છો એ શાળાની વિગત દાખલ કરવાની વ્યવસ્થા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે માત્ર ને માત્ર તમારે રાહ જોવાની છે. જેમને સ્કોલરશિપ મળે છે એમના માટેની વાત છે. તો જેવું પોર્ટલ શરૂ થશે એની માહિતી પણ અમે તમને અહીંયા આપણી યુટ્યુબ ચેનલમાં પણ આપી દઈશું. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસમાં પણ મળી જશે. એટલે તમારે અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેવાની છે. ત્રીજો, કે ભાઈ રેસિડેન્શિયલ સ્કૂલ માટે પસંદ થયેલા જે વિદ્યાર્થીઓ છે એમને 22 તારીખ સુધીમાં શાળામાં જઈ અને એડમિશન લઈ લેવાનું છે. અન્યથા એડમિશન મળશે નહીં. કોની વાત છે ભાઈ? તો સૌથી પહેલાં આપણે રક્ષાશક્તિ સ્કૂલ માટે વાત કરી, એમાં મેડિકલ ટેસ્ટ કરવો જરૂરી છે. બીજા નંબરમાં આપણે સ્કોલરશિપની વાત કરી, સ્કોલરશિપ માટે રાહ જોવાની છે. ત્રીજા નંબરમાં આપણે રેસિડેન્શિયલ સ્કૂલ માટે વાત કરી રહ્યા છીએ. તો તમારે 22 તારીખ સુધીમાં તમારા બાળકનું એડમિશન એલોટમેન્ટ લેટરમાં, એટલે કે પ્રવેશપત્રમાં જે શાળા મળી છે એ શાળામાં 22 તારીખ સુધીમાં એડમિશન લઈ લેવાનું છે. અન્યથા એડમિશન મળશે નહીં. એની ખાસ નોંધ લેવાની છે. આ તારીખ પછી આપનો પ્રવેશ રદ ગણાશે. મતલબ કે 22 તારીખ સુધીમાં જો તમે તમારા બાળકનું એડમિશન જે શાળા પસંદ થઈને આવી છે એ શાળામાં નથી લેતા, તો પછી આ તમારો જે પ્રવેશ છે, તમારા બાળકને જે શાળામાં પ્રવેશ મળવાપાત્ર છે એ પ્રવેશ રદ ગણાશે. મતલબ કે પછી તમને પ્રવેશ મળશે નહીં. અને આવું હમણાં જ અમારા ગામના જ એક વિદ્યાર્થી જોડે થઈ ચૂક્યું છે. તો ખાસ આનું ધ્યાન રાખજો. પહેલો રાઉન્ડ જે આવ્યો એમાં જે તારીખ આપેલી હતી એ તારીખ અંતર્ગત એમને એડમિશન ના લીધું અને એમને એમ વિચાર્યું કે બીજા રાઉન્ડમાં અમારું નામ આવશે એમ કરીને એડમિશન ના લીધું. અને પછી થોડા દિવસ પછી એમને ખબર પડી કે જો અમે પહેલા રાઉન્ડમાં એડમિશન નથી લીધું તો અમને બીજા રાઉન્ડમાં પણ એડમિશન મળશે નહીં. તો પછી એ શાળામાં ગયા, પણ શાળામાં ચોખ્ખી ના પાડી દીધી કે તમારું એડમિશન જે તારીખ હતી એ તારીખ અંતર્ગત લીધું નથી. એટલે હાલ અમે તમારું એડમિશન કરીએ નહીં. નવી કોઈ અપડેટ આવશે, નવી કોઈ માહિતી આવશે તો અમે તમારું એડમિશન લઈ લઈશું. એટલે આવું તમારા જોડે ના થાય એ માટે તમારે નિયત સમયમાં તમને જે શાળા મળે છે ત્યાં જાઓ. શાળા ગમે છે, પસંદ આવે છે તો તમે એડમિશન લો. જરૂરી નથી કે તમને તમારા બાળકનું જે શાળામાં એડમિશન આવ્યું છે, જે શાળા તમારા બાળક માટે પસંદ થઈને આવી છે એ શાળામાં તમારે એડમિશન લઈ જ લેવું. વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, તમારા બાળકના ભવિષ્ય માટેની વાત છે. તો ખાસ વિનંતી છે, તમારે રૂબરૂ તમારા બાળકની જે શાળા પસંદ થઈને આવી છે એ શાળામાં જવાનું, ત્યાં મુલાકાત કરવાની. એ શાળા તમને તમારા બાળકને અનુકૂળ આવે છે, તમને લાગે છે કે તમારા બાળકનું અહીંયા
ભણવાનું સારું છે અને અહીંયા ભણશે તો 100% એને ફાયદો થશે, તો તમારે ત્યાં એડમિશન લેવાનું છે. તમારી અનુકૂળતા પ્રમાણે એડમિશન લેવાનું છે. તમને યોગ્ય લાગે છે તો એડમિશન લેવાનું છે. કોઈને કોઈના કહેવાથી તમારે એડમિશન લેવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો. તો તમને જો અનુકૂળ આવે છે તો જ તમારે એડમિશન લેવાનું છે અને ખાસ ધ્યાન રાખજો. યોજના સંબંધિત વધુ માહિતી અને લેટેસ્ટ અપડેટ માટે તમે નિયમિત રીતે આપણી ગુજરાત સરકારની વેબસાઇટ GSSYGujarat.in પર ચેક કરતા રહેજો. આ સિવાય કદાચ તમે વેબસાઇટ ચેક નથી કરતા તો ચિંતા કરવાની જરૂર નથી. આપણી યુટ્યુબ ચેનલ આ સાયંકાલ શિક્ષા અભિયાન છે, એને સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયોને લાઇક કરી દેશો તો પણ તમને નવી અપડેટ મળતી રહેવાની છે. અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો પ્લે સ્ટોરમાંથી તો પણ તમને આ જે માહિતી છે એ મળતી રહેવાની છે. ખાસ વિનંતી એ છે મિત્રો કે શાળાઓ જે મળી છે તમને એ શાળાઓ તમને યોગ્ય લાગે તો તમારે પસંદ કરવી, ત્યાં જઈ રૂબરૂ ચેક કરી અને પછી જ તમારે એડમિશન લેવાનું છે વિદ્યાર્થીઓનું. તમારા બાળકનો અભ્યાસ સારો રહે, શુભ રહે અને તમારું બાળક આવનાર સમયમાં ખૂબ સફળ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ આ સીટને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરજો. હું એનું જરૂરથી સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. સાથે સાથે રક્ષા શક્તિવાળા બાળકો માટે તમારે મેડિકલ ફિટનેસ ટેસ્ટ લઈ લેવાનો છે. કદાચ કોઈક વિદ્યાર્થીનો આ પ્રથમ રાઉન્ડમાં આ બીજા રાઉન્ડમાં પણ નામ નથી આવતું તો ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. તમારે તમારા બાળકનું રેગ્યુલર શાળામાં અભ્યાસ ચાલુ કરી દેવાનો છે. સીઈટીના ભરોસે તમારે ઘરે બેસી રહેવાનું નથી. તમારું બાળક હાલ જે શાળામાં અભ્યાસ કરતું હોય અથવા તમારે જે શાળામાં મૂકવું હોય તે શાળામાં મૂકી તેનો આગળનો અભ્યાસ ચાલુ રખાવજો, જેથી કરી તેનો અભ્યાસ ના બગડે, તેનો સમય ના બગડે. ઠીક છે. તમારી સાથે એવા બાળકો હોય કે જે સીઈટી નવોદયમાં આ વખતે ધોરણ 5માં આવ્યા હોય તો તેમને આ ચેનલનો વિડીયો, ચેનલની લિંક અને એપ્લિકેશન વિશેની માહિતી જરૂરથી આપજો, જેમાં આપણે ઘરે બેઠા આ વખતે નવોદય અને સીઈટીની તૈયારી બાળકોને કરાવવાનો પ્રયત્ન કરવાના છીએ. પણ આ બધા માટે અમારે તમારા સહયોગની જરૂર છે, તો જરૂરથી સહયોગ કરજો. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી શેર કરજો, જેથી કરી ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી ઉપયોગી માહિતી, સરકારી યોજનાનો લાભ મેળવી શકે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.